નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સોશિયલ સાયન્સ ક્વેશ્ચન બેંક બીજી ઓગસ્ટ 2024ની 22/8/2024ના રોજ તમારું જે પેપર લેવાનાર છે એ પ્રશ્ન બેંકમાંથી જ કાઢવામાં આવે છે, બરાબર। કુલ ગુણ 25 છે। આમાં તમારે કયા કયા પાઠ પૂછાવાના છે તો કે ત્રીજો, ચોથો, નવમો અને 10મો, આવી રીતે 4 પાઠ છે એ પૂછાવાના છે, બરાબર। તો ચાલો તૈયારી આપણે શરૂ કરીશું। તો પ્રશ્ન નંબર 1 આપણને અહીં આપેલો છે। એમાં કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો કોઈ પણ એક, બરાબર। 2 ગુણનો આ પ્રશ્ન રહેશે। તો સૌપ્રથમ આપણને આપેલું છે ધોળાવીરા, ત્યાર પછી લોથલ, ત્રીજું છે મરેલાનો ટેકરો, ચોથું સાંચીનો સ્તૂપ, પાંચમું કીર્તિ તોરણ, છઠ્ઠું ખંભાલેડા। સામે આપણને આપેલો છે વિભાગ બી, મોહેંજો દડો, કચ્છ, વડનગર, ધોળકા, મધ્યપ્રદેશ અને ગોંડલ, બરાબર। તો આને એકબીજા સાથે જોડવાના રહેશે। ત્યાર પછી બી, 1-2 વાક્યોના જવાબ લખો કોઈ પણ એક। પહેલું છે ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો। બીજું, વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તમારે જો આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ શકો છો અથવા તો કમેન્ટ કરો પીડીએફ, ઓકે। પીડીએફ કમેન્ટ કરશો એટલે હું ત્યાં તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પ્રોવાઈડ કરી દઈશ, ઓકે। આમાં બતાવેલ જે પેપર છે એનું સોલ્યુશન જોઈતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે, તો ત્યાં અવશ્યથી વિઝિટ કરી લેજો। એની લિંક જોઈતી હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો। વિડીયોને લાઇક કરો, તમારા મિત્રને પણ આ પેપરની જરૂર છે ને તો એમની સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઓકે। તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આગળ વધીએ। ત્રીજું, ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો? ચોથું, વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો। પાંચમું, પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? બરાબર, ચાલો ત્યાર પછી છે સી, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? બીજું, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો નથી? ત્રીજું, શણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? ચોથું, તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? પાંચમું, નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી સ્થાપનામાં આવી હતી? છઠ્ઠું, નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? જોડકા વિકલ્પ 1 ગુણના સવાલ જોઈ લીધા। હવે આવે છે ખાલી જગ્યા, બરાબર। કોઈ પણ એક ખાલી જગ્યા તમને પૂછવામાં આવશે। પહેલું, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ ખાલી જગ્યા છે। બીજું, પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા છે। ત્રીજું, ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો। ચોથું, કવિ ચંદબરદાઈનો ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, ઓકે। ચાલો હવે આવે છે પ્રશ્ન બીજો, જેમાં એ છે 4-5 વાક્યોના જવાબ લખો કોઈ પણ 2, બરાબર। જે સવાલનો જવાબ જોઈતો હોય એ સવાલ તમારે કમેન્ટ બોક્સની અંદર લખી દેવાનો છે, તમને ત્યાં જવાબ મળી રહેશે, બરાબર। આખા પેપરમાંથી જે સવાલનો જવાબ જોતો હોય એ સવાલ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો, એટલે ત્યાં તમને જવાબ મળી જશે, ઓકે। ચાલો તો બી, નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો કોઈ પણ એક। સંકલ્પનાઓ છે શિલ્પ અને સ્થાપત્ય। એવી જ રીતે અહીં સવાલ આપેલા છે। સ્તૂપ એટલે શું? 5 સ્તૂપો વિશે જણાવવાનું છે। ત્રીજું, ગોપુરમ સ્થાપત્ય વિશે સમજ આપવાની છે। ચોથું અહીં આપેલું છે મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો। ત્યાર પછી 5મું છે ગુજરાતની જાણીતી વાવો વિશે જણાવો। પ્રશ્ન નંબર ત્રીજો,
એમાં પહેલું આપેલું છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના ઉત્તર વિસ્તારથી લખો. તો તફાવત ખરીફ પાક, રવિ પાક આપણે ઘણીવાર જોઈ ગયા છીએ. બીજું, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે, સમજાવો. તમારે આ સવાલ કમેન્ટ બોક્સમાં લખી દેવાનો, એટલે હું તમને સોલ્યુશન આપી દઈશ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. તો બી, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. તો અહીં પણ તમને 4 સવાલ આપેલા છે, એમાંથી એક તફાવત છે રામાયણ અને મહાભારત. ત્યાર પછી સૌથી છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછાશે જે તમારે સવિસ્તર લખવાનો રહેશે. અહીં 3 પ્રશ્નો આપેલા છે, જેની તૈયારી ખૂબ જ સારી રીતે તમારે કરવાની છે. સારા અક્ષરે તમારે જવાબ લખવાના છે, જેના લીધે તમને પણ સારા ગુણ મળી શકે. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર, ટેલિગ્રામ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. આવનારા તમામ ઓરિજિનલ એકમ કસોટીના પેપર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેના લીધે આવનારા તમામ પેપરના વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને હા, જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં પણ તમને આ બધા જ વિડીયોની લિંક ત્યાં પ્રોવાઈડ થઈ જશે, એટલે તમે વિડીયો ફટાફટ સૌથી પહેલાં જોઈ શકો છો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.